તો ઓલ ધ બેસ્ટ પાંડ્યા મૂવી જોઈ. તો એક લાઇનની અંદર આને રિવ્યૂ કરું તો ઇટ્સ માઇન્ડ બ્લોઈંગ મૂવી, ગજબની મૂવી. સ્પેન્સ થ્રિલર જે બી આની અંદર મુકાયું છે એક નંબર મુકાયું છે. બિલો એવરેજ નહીં પણ એના કરતાં પણ ઉપરની આ મૂવી છે. પણ શું આ ગુજરાતી ઓડિયન્સ આ મૂવીને એક્સેપ્ટ કરશે? એ ઓડિયન્સ માટે આ મૂવી બનાવવામાં આવી છે કે જે ડ્રામા, સસ્પેન્સ, થ્રિલ જે ખરેખર જે મલ્હાર કરે છે તેની એક્ટિંગ સ્કિલ જોવા માગે છે. તો આ મૂવી એમના માટે છે કે જે ઇમોશન કઈ રીતે થાય છે, તે એક ડ્રામાની અંદર કઈ રીતે પોતાનો ભાગ ભજવે છે મલ્હાર એ જોવા માગે છે. જે એની એક્ટિંગ પ્યોર જે એક્ટિંગ સ્કિલ જેને કહે છે તે આની અંદર કૂટીને આની અંદર નાખવામાં આવી છે. મલ્હાર ઠાકરે પીરોસ્યું છે એ પ્રકારની ગજબની એક્ટિંગ થઈ છે મલ્હાર ઠાકર દ્વારા. સાથમાં જે બી કલાકારો છે, દર્શન જરીવાલા એક નંબર, એમની એક્ટિંગ તો વાત નથી. પણ આ મૂવીનો જે સ્ક્રીન પ્લે એટલો ટાઈટ છે કે જે બીજી બધી ગુજરાતી મૂવીઝની અંદર ડમ્બ થવાનું જે કારણ હોય છે બિલકુલ ના. આ મૂવી એકદમ પ્યોર મેજિક છે. જે સ્ક્રીન પ્લે એકદમ ટાઈટ છે અને એની સાથે સ્ટોરીની જે લખાવટ છે બહુ જ સરસ છે. બહુ જ મસ્ત સ્ટોરી જે લગાવી છે. અને આની અંદર કલાકારની અંદર મલ્હાર ઠાકરને રાખવાનું માત્ર એક જ કારણ છે કે મલ્હાર ઠાકર એક એવો અભિનેતા છે ગુજરાતની અંદર કે જે સૌથી ફેમસ જેને કહે છે, ફેમસ કેરેક્ટર છે મલ્હાર ઠાકરનો. તો એના કારણે આ મૂવીની સ્ટોરી ઘણા બધા લોકો સાથે જાય, ઘણા બધા લોકો સાથે આ મૂવી પહોંચી શકે. એ જ એક જ કારણ છે કે મલ્હાર ઠાકરને આ મૂવીની અંદર લેવામાં આવ્યો છે. પ્લસ એની એક્ટિંગ સ્કિલના કારણે કે જે ઘણી બધી મૂવીઝની અંદર મલ્હાર ઠાકરનો કોમેડી ડ્રામા એ પ્રકારનો રમૂજી અવતાર એમને ઢળી આપે છે. પણ આ મૂવીની અંદર એક અલગ જ કેરેક્ટર પ્લે કરવાનો હતો જે લાગતું નહોતું કે કરી શકે. પણ 100% તેમણે મલ્હાર ઠાકરે પોતાનું 100% આ મૂવીની અંદર આપ્યું છે એવું કહી શકાય છે. પ્લસ મૂવીનો પ્લસ પોઈન્ટ એ છે કે 15થી 20 મિનિટની અંદર પોતાના પાટા ઉપર એવી ચડે છે જે ફર્સ્ટ હાફ હોય છે ઇન્ટરવલ લગીને એટલા તમને જકડી રાખે છે, જકડી રાખશે જ તમને, એ મારી ગેરંટી છે. જો તમને કોલ્ડ ડ્રામા થ્રિલ પસંદ છે અને સાથે એટલો ઇમોશનલ કરી દેશે, જે ક્લાઇમેક્સ એને કહે છે, જે આઉટ ઓફ ધ બોક્સ તમારી સામે નાખશે એવો ક્લાઇમેક્સ કે તમને એની જાણ નહીં હોય, એની કદાચ તમે વિચારી નહીં શકો એ પ્રકારનું સસ્પેન્સ થ્રિલ તમારી સામે નાખશે. ખાસ કરીને કહેવાય કે ઇન્ટરનલ બ્લોકેજ લગીને તો હતું કે હા મિસ્ટ્રી હશે પણ આઉટ ઓફ ધ બોક્સ. પ્લસ મૂવીનું જે ક્લાઇમેક્સ છે તે ક્લાઇમેક્સ લગીને જ્યારે ઇન્ટરવલ પતે છે અને સ્ટાર્ટ થાય છે ત્યાંથી લઈને ક્લાઇમેક્સ લગીને પણ આ મૂવી તમને ગજબની પકડી રાખે છે. જે કોલ્ડ ડ્રામા જે ચાલ્યો છે ને બોસ, કહું ને તો મજા આવશે. થોડું કોમેડી વચ્ચે થાય છે પણ એની સાથે સાથે એટલો સસ્પેન્સ ડ્રામા થ્રિલ ઉત્પન્ન થાય છે, મજા આવશે તમને જોવાની. કેમ કે જો તમને આ પ્રકારની ડ્રામા, કોલ્ડ ડ્રામા જેવી મૂવીઝ તમને સારી લાગે છે તો આ એક જેમ મૂવી છે. કેમ કે ગુજરાતી ઓડિયન્સ મને લાગતું નથી કે એટલો પ્રેમ આપી શકશે આવી મૂવીને. કેમ કે એ ખાલી માત્ર કોમેડી અને ડ્રામા મૂવીને, એવા રમૂજી ટાઈપના મૂવીને જ વધારે પસંદ કરે છે ગુજરાતી ઓડિયન્સ જોવા માટે. પણ શું આ મૂવી પોતાની બાજી મારી શકે છે પોતાની સ્ટોરીને લઈને, સ્ક્રીન પ્લેને લઈને, મલ્હાર ઠાકરને લઈને? શું આ મૂવી પોતાનું યોગદાન એક સારા બોક્સ ઓફિસ કલેક્શન દ્વારા આપી શકે છે? એ જોવાનું રહ્યું. બાકી આ મૂવી એકદમ સારામાં સારી મૂવી આજ લગીની મને ડ્રામા, સસ્પેન્સ, થ્રિલર જે આની અંદર મૂકવામાં આવ્યું છે અને ઇમોશનલનો પાર્ટ, યાર બાપ અને દીકરા વચ્ચેનો ઇમોશનનો પાર્ટ એકદમ ગજબ લેવાનો છે. અને જે લાસ્ટમાં 1-2 લાઇન બોલે છે મલ્હાર ઠાકર, તે તમે મિસ ના કરશો યાર. કેમ કે અહીં વાગી એ બાપ દીકરા વચ્ચેની જે વાત, જે ડાયલોગ છે ને બાપ દીકરા વિશેનો જે ડાયલોગ છે ને તે દિલ પર ઉતરી આવશે તમને, એવો એ ડાયલોગ છે. તો એ ડાયલોગને મિસ ના કરી શકો. અને મલ્હાર ઠાકરની આજ લગીની જેટલી પણ એક્ટિંગ છે ને એમાં ઓલ ધ બેસ્ટ પંડ્યાની જે એક્ટિંગ છે ને એ એક નંબર ઉપર હું રાખીશ. કેમ કે દરેક પાસાની અંદર કોમેડી હોય, રોમાન્સ હોય, કે જે ઇમોશનવાળું હોય, યા ફિર કોલ્ડ ડ્રામાની અંદર એક વકીલ તરીકેનું એક એ લેવલની એક્ટિંગ કરવાની હોય, બધા પાસાની અંદર ખૂબ સારું એવું કામ કર્યું છે. તો આ મૂવી ગુજરાતી ઓડિયન્સ મિસ ના કરે. જે ફિલ્મ મેકર છે એમનું એક વાત બહુ જ સારી છે, લેકિન સાઉથ મૂવી કે બોલિવૂડ મૂવી કોઈ જ વ્યક્તિઓ એવું કરી નથી શકતા કે જે પૂરેપૂરી મૂવી તમારે ફેમિલી સાથે જોવાય એવી હોય છે. ક્યાંક ને ક્યાંક એવા સીન ઘૂસડી જ દે છે કે જે તમને ફેમિલી સાથે અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરે. પણ આ ગુજરાતી મૂવીઝ જે મેકર હોય છે
ગુજરાતી ફિલ્મ મેકર તે પૂરેપૂરી એવું ટ્રાય કરે છે કે જે ફેમિલી ફ્રેન્ડલી બની રહે અને ફેમિલી ફ્રેન્ડલી જ બની રહે છે. તો એ વાતનો મને ગર્વ છે કે હા, ફેમિલી ઓડિયન્સ મોસ્ટ પ્રોબ્લી ગુજરાતી ઓડિયન્સ એવી હોય છે કે જે ફેમિલી સાથે જ ગુજરાતી મૂવી જોવાનું આગ્રહ રાખે છે, અને આ મૂવી પણ એ પાસાને એક સારો એવો પાસો ગણાવે છે. ડ્રામા, સ્ક્રીન પ્લે આના ગજબના પાસા છે આ મૂવીના, જે એને પોઝિટિવ તરીકે લઈ જાય છે. નેગેટિવ પોઈન્ટ મારા વિચારે કાંઈ જ નથી મૂવીની અંદર, કેમ કે મ્યુઝિક પણ વારી ગયો, મન મોહી લે એવું હતું. જીગરાના અવાજમાં જે થિયેટરની અંદર સાંભળ્યું, વારી ગયો, મન મોહી લે છે એવું હોય છે. અને બીજું એક સોંગ છે જેનું નામ યાદ નથી રહ્યું, પણ એ છે આદિત્ય ગઢવીનું. એ પણ એક સારું એવું સોંગ મ્યુઝિકની સાથે પીરોસાવું છે. અને આ મૂવી એક સારી એવી ગજબની મૂવી કહી શકાય. જો આમ ઓડિયન્સે આણે સ્વીકારી લીધું ને, છે કે ગુજરાતી ઓડિયન્સ કોમેડી અને ડ્રામા સિવાય પણ ઘણી અન્ય એવી તરફ જે પ્રયાસો થાય છે તેની અંદર બી જોવા ઈચ્છે છે. ફિલ્મના કલેક્શન સારા એવા આવે, વર્ડ ઓફ માઉથ સારું એવું નીકળશે જ આમ તો, પણ મને એવું લાગે છે કે મિક્સ રિવ્યૂની અંદર કદાચ આ મૂવી ફસાય નહીં, કેમ કે કોમેડી એટલી બધી નથી. એટલા માટે, કેમ કે મલ્હાર ઠાકરના ફેન્સ વધારે કોમેડી તરફ એટ્રેક્ટ વધારે થાય છે, એટલા માટે મને લાગે છે કે એને ક્યાંક આનો ડર છે કે કદાચ મિક્સ રિવ્યૂની અંદર આ મૂવી ફસાય નહીં, પણ પોઝિટિવ વર્ડ ઓફ માઉથથી આ મૂવી આગળ ચાલે અને વધુ એવું કલેક્શન કરે, એ જ મારી અપેક્ષા રહેશે. બાકી આ મૂવીની અંદર ખરાબી કાંઈ જ નથી. જે હોરર, જે ડ્રામા, થ્રિલર, સસ્પેન્સ જોવા માગે છે, અને ખાસ કરીને મલ્હાર ઠાકરની એક્ટિંગ વિશે જેને શું કે કમ્પ્લેન હતી, એ ના બધાના મોઢા બંધ કરે એવી આ મલ્હાર ઠાકરની એક્ટિંગ છે આની અંદર.